વડોદરાના ગોરવા વિસ્તારમાં નવજાત શિશુ મૃત હાલતમાં મળતા ચકચાર મચી છે। હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે। ગોરવા વિસ્તારની પંચવટી નર્મદેશ્વર કોઓપરેટિવ સોસાયટીની બહાર એક નવજાત શિશુ મૃત હાલતમાં મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ત્યાંથી પસાર થતા એક સ્થાનિક વ્યક્તિએ શિશુને મૃત હાલતમાં જોયું અને તરત જ ગોરવા પોલીસને જાણ કરી હતી। આ જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આસપાસના વિસ્તારોમાં આ ઘટનાને લઈને ટોળા એકત્ર થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ભય અને દુઃખનો માહોલ સર્જાયો હતો। હાલ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ નવજાત શિશુને કયા કારણસર અહીં મૂકવામાં આવ્યું હતું અથવા આ પાછળ શું કારણ છે। પોલીસ દ્વારા આ ઘટનાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને તપાસના ચક્રો પણ ગતિમાન કરાયા છે। આ 4 રસ્તાની જો કે જોઈએ તો 4 રસ્તાના લાઈન છે, બરાબર, આમ જઈને આમ જઈ શકે। હવે અહીંયા કોઈ કેમેરા તો છે નહીં કે કોઈ ખબર પડે, પરંતુ સામાજિક કાર્યકર્તાઓ જોઈએ અહીંયા, પરંતુ એક ભાઈએ જોયું અને કે જોયું કે વારના બચ્ચું ઉપરથી નહીં મળ્યું, પણ એવું બી નથી લાગે છે। તો અહીંયા 6 દિવસનું બચ્ચું છે, જે બચ્ચા નાના બાળકી છે, જે બરાબર ઘરમાં મારીને ખરેખર હું મારીને પછી એને નાખી દેવામાં આવી છે। કેટલું યોગ્ય કહેવાય છે આ નવજાત શિશુને આ રીતના કૃત્ય કર્યું છે એવા વ્યક્તિ પર શું કાર્યવાહી થવી? કાર્યવાહી થવી જોઈએ। સરકાર અમે કહીએ છીએ કે કેમેરા લગાવો તો લોકો ખબર પડે, બસ 4 જગ્યા પર લગાવી દા કોઈ મતલબ નથી। આવી જગ્યા પર લગાવેલા હોય રેસિડેન્સી એરિયામાં જ્યાં એક્સિડન્ટનો ભય બી થયેલો છે, અહીંયા જોશો વિટકોટ શું બસ સ્ટોપ બી છે, તો આવી વસ્તુ કઈથી ખબર ને પછી શું થશે? કઈ સોસાયટી છે ને કઈ સોસાયટીની બહાર આ કૃત્ય કરવામાં? તમે જોશો કે નવરીસો સોસાયટી કઈ એની સામે એક્ઝેક્ટ બસ સ્ટોપ છે, જ્યાં બસ સ્ટોપ થઈ રહ્યું છે અને એક્ઝેક્ટ સામે ડોગઘર બી છે અને એની સામે જ આવું કૃત્ય થયેલું છે। શું નામ છે આપણું? મારું નામ જિગ્નેશ છે। તો આ જે ઘટના બની ત્યારબાદ પોલીસને કોને જાણ કરી હતી? બસ અહીંયા એક સર્વન્ટ છે જે માણસ નજીક પડે છે ત્યાં ફોન કરીને બોલાયા, 112 બી 108 બી આવી ગઈ, પરંતુ એ લોકો મું તક છે એટલે લઈ નહીં શકે, આપણે બી સમજે છે જીવત તો કેટલી જાય। ગોરવા પોલીસને જાણ કરવામાં આવી હતી? હા, એ આવી જાય છે। પંચવટી સર્કલથી ઇન્ટિરિયર સોસાયટીમાંથી પસાર થતો રોડ છે જે લક્ષ્મીપુરા જાય છે। ત્યાં ઘનશ્યામ પાર્ક અને નર્મદેશ્વર કોઓપરેટિવ સોસાયટીના રોડ ઉપર એક ઘરની દિવાલ પાસે નાનું તાજું જન્મેલું સ્ત્રી બાળક એક લારીવાળાએ જોયેલું હતું। આ લારીવાળાએ બાજુમાં નાનો એવો ગલ્લો છે તો એમના ત્યાં રિસ્પોન્ડ કરતા કર્મચારીને એમને જાણ કરી અને એ બંનેએ થઈ જે ઘર પાસે આ સ્ત્રી બાળક મળી આવ્યું છે ત્યાં ફેમિલી મેમ્બર્સને જાણ કરી, તો એમને પછી 112ને જાણ કરેલી હતી। બાળક તાજું જ જન્મેલું છે, નાળ પણ હજી કાપવામાં આવેલી નથી, એટલે એવું બની શકે કે ઘરે પ્રસૂતિ કરાવવામાં આવેલી હોય। સ્ત્રી બાળકને ઊંધું પડેલું હતું એટલે પોલીસે અને 112ની ટીમે ફેરવીને જોયું તો એમની ડાબી આંખ ઉપર થોડા બ્લડ સ્ટેઇન હતા અને વાગ્યાનું અથવા પડી ફેંક્યું હોય એટલે પછી જે બ્લીડિંગ થયું હોય તો એમના સિમ્પટોમ્સ હતા। 108ને પણ બોલાવવામાં આવેલ હતી। ત્યારબાદ એમ્બ્યુલન્સને બોલાવી બાળકનો કબજો લઈ બાળકને ગોત્રી મેડિકલ કોલેજ પીએમ માટે અને ડીએનએ સેમ્પલ લેવા માટે રવાના કરેલ છે। ઘણું બધું જઘન્ય કૃત્ય છે। રિસેન્ટલી જન્મેલું બાળક જે છે એમને આવી રીતે રોડ ઉપર ફેંકી દેવું, મૃત અથવા જીવિત, એ ન ક્ષમા આપી શકાય એવું કૃત્ય છે।